મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલ્જિયમમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે ધોરણ 10માં વિષય કમ્પ્યુટર તેમાં બુકમાં જે સ્વાધ્યાયમાં વિકલ્પો પ્રશ્નો આપેલા છે તે તમામ વિકલ્પના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે પરીક્ષાઓ છે બોર્ડની પરીક્ષામાં જે પેપર લેવાય છે કમ્પ્યુટરનું તેમાં મોટાભાગના પ્રશ્નો અહીં બુકના સ્વાધ્યાયમાંથી જ પૂછાય છે, એટલે તમને ખૂબ જ મદદરૂપ વિડીયો બનશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। આ ઉપરાંત બોર્ડ પરીક્ષાના જે અગાઉના વર્ષોમાં પેપર લેવાય છે તે તમામ વિષયના પેપરના સોલ્યુશન અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો મળી રહે। મિત્રો આપણે ચેપ્ટર વાઇઝ એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું, એટલે ખાસ તમારે ત્યાંથી વિડીયો જોવાનો રહેશે અને આટલું તમે તૈયાર કરી દેશો તો તમારી જે પરીક્ષા આવે છે તેમાં મોટાભાગના પ્રશ્નો અહીં આમાંથી જ પૂછાતા હોય છે, એટલે મોસ્ટ આઈએમપી પ્રશ્નો કહી શકાય। તો મિત્રો વધુ સમય નહીં લેતા આપણે ચેપ્ટર નંબર 1 જોઈશું, HTML નો પરિચય। તેમાં જે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો સ્વાધ્યાયમાં આપેલા છે તે પ્રશ્નો આપણે જોઈશું। તો એ તેમાં પહેલો પ્રશ્ન છે, વેબની માહિતી દર્શાવવા માટે કઈ માર્કઅપ ભાષાની જરૂર પડે છે? 4 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ આવશે બે HTML। 2 નીચેનામાંથી વેબ પેજ વર્ણવવા માટેની ભાષા કઈ ગણાય છે? તેમાં જવાબ આવશે એ HTML। 3 નીચેનામાંથી HTML નું પૂરું નામ કયું છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય, દર વખતે આ પ્રશ્ન પૂછાતો જ હોય છે કે HTML નું પૂરું નામ શું હોય છે જણાવો। તો તેમાં સાચો જવાબ સી આવશે, હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ। તો મિત્રો અહીં ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, HTML નું પૂરું નામ જણાવો, દર વખતે પરીક્ષામાં પૂછાતો જ હોય છે, તો આ તમારે ખાસ તૈયાર કરવાનો રહેશે કે HTML નું પૂરું નામ શું છે? તો જવાબ આવશે સી, હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ। આગળ અહીં જોઈશું તો ચોથા નંબરમાં આપેલું છે કે નીચેનામાંથી HTML નું પૂરું નામ કયું છે? તેમાં જવાબ આવશે એ અહીં નંબરનો છે એનું પૂરું નામ છે HTML નું। આગળ 5 જોઈશું તો નીચેનામાંથી HTML એલિમેન્ટ્સને કોણ સંબોધે છે? તેમાં જવાબ આવશે એ શરૂઆતની ટેગ, લખાણ અને અંતની ટેગ। 6 HTML એલિમેન્ટ્સની સાથે વધારાની ગોઠવણ કરવા નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે? તેમાં જવાબ આવશે બે ગુણધર્મો। સાચો જવાબ બી આવશે, ગુણધર્મો ઉપયોગમાં લેવાય છે। આગળ જોઈશું તો 7 તેમાં આપેલું છે કે નીચેનામાંથી કયો વિકલ્પ ખાલી ટેગ રજૂ કરે છે જેમાં કોઈ લખાણની જરૂર પડતી નથી? તો તેમાં જવાબ આવશે બે એમટી। સાચો જવાબ બી આવશે। 8 નીચેનામાંથી કયા ગુણધર્મનો પ્રકાર કોઈપણ ટેગ સાથે આવી શકે? તેમાં સાચો જવાબ આવશે બે સાર્વત્રિક, યુનિવર્સલ। આગળ આપણે જોઈશું તો 9મા નંબરનો પ્રશ્ન, HTML દસ્તાવેજમાં કયા પ્રકારની માહિતી સમાવી શકાય? તેમાં જવાબ આવશે ડી, આપેલ તમામ, એટલે કે મલ્ટીમીડિયા માહિતી, શાબ્દિક માહિતી અને ફાઇલ નામનું પથનામ અને ફાઇલનું નામ, આ તમામ માહિતી HTML ના દસ્તાવેજમાં સમાવી શકાય છે, એટલે સાચો જવાબ ડી આવશે, આપેલ તમામ। 10 HTML દસ્તાવેજને સુધારવા માટે નીચેના પૈકી કયું એડિટર છે? તેમાં જવાબ આવશે એ SCIT। તો મિત્રો એ ચેપ્ટર નંબર 1 ના એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂરા થાય છે। આગળ આપણે ચેપ્ટર નંબર 2 જોઈશું, HTML માં હેડ અને બોડી વિભાગ જે ચેપ્ટર છે તેમાં જે સ્વાધ્યાયના એમસીક્યુ પ્રકારના પ્રશ્નો આપ્યા છે તે આપણે જોઈશું। ખાસ તમારે મિત્રો વિડીયો છેલ્લે સુધી જોવાનો રહેશે। અહીં પહેલા નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા બે HTML કોડના બે મૂળભૂત વિભાગો બનાવે છે? તેમાં જવાબ આવશે એ હેડ અને બોડી। 2 HTML દસ્તાવેજમાં નીચેનામાંથી કયા વિભાગમાં મેટા ટેગ લખવામાં આવે છે? તેમાં જવાબ આવશે સી, હેડ, HEAD, હેડમાં મેટા ટેગ લખવામાં આવે છે।
આગળ અહીં 3 HTML પાનામાં જ્યારે મેટા ટેગ ઉપયોગમાં લેવાય ત્યારે વેબ પેજ વિશે નીચેનામાંથી શું વર્ણવવામાં આવે છે? તેમાં સાચો જવાબ આવશે એ લેખન, ઉદ્દેશ અને ચાવીરૂપ શબ્દો. 4 વેબ પેજનું શીર્ષક નીચેનામાંથી કયા ટેગમાં આવરીને દર્શાવાય છે? તો તેમાં જવાબ આવશે સી. જે સીમાં જવાબ આપેલો છે એ રીતે શીર્ષક લખવામાં આવે છે. આગળ 5માં જોઈશું તો HTML દસ્તાવેજમાં નીચેનામાંથી કયા વિભાગમાં આપણે ટિપ્પણી ઉમેરી શકીએ? તો તેમાં જવાબ છે સી હેડ અને બોડી બંનેમાં. 6 HTML કોડમાં રંગ દર્શાવવા માટે નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે? તેમાં જવાબ આવશે એ 16 અંકી પદ્ધતિમાં કલર કોડ. 7 HTML કોડમાં મુલાકાત લેવાઈ ગયેલ લિંક ગોઠવવા નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે? તેમાં જવાબ આવશે બે વે લિંક. આગળ જોઈશું તો અહીં 8મા નંબરનો પ્રશ્ન છે HTML કોડમાં એક્ટિવ લિંક ગોઠવવા માટે નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે? તેમાં જવાબ આવશે એ અલિંક. 9 HTML માં અક્ષરોના સ્વરૂપાંકન માટેના નીચેનામાંથી કયા બે મુખ્ય પ્રકારો છે? તેમાં જવાબ આવશે એ ભૌતિક અને તાર્કિક. આગળ ચેપ્ટર નંબર 3 ના MCQ પ્રકારના પ્રશ્નો જોઈશું. ચેપ્ટર નંબર 3 છે HTML માં છબીઓનું વ્યવસ્થાપન. તેમાં જે સ્વાધ્યાયના MCQ પ્રકારના પ્રશ્નો આપેલા છે તે આપણે જોઈશું. તેમાં પહેલા નંબરનો પ્રશ્ન છે HTML માં દસ્તાવેજમાં વિડીયો ફાઇલ ઉમેરવા નીચેના પૈકી કયો ટેગ ઉપયોગમાં લેવાય છે? તેમાં જવાબ આવશે સી HREF. આગળ બે ઇમેજ એલિમેન્ટ્સ લીટી તોડતા નથી, આને નીચેમાંથી કયા નામે ઓળખવામાં આવે છે? તેમાં જવાબ આવશે બે ઇનલાઇન ઇમેજ. 3 નીચેનામાંથી કયું માન્ય છબી ફાઇલ સ્વરૂપ છે? તો તેમાં જવાબ આવશે ડી PNG. 4 જ્યારે આપણે છબીના ALT ગુણધર્મનો ઉપયોગ કરીશું ત્યારે નીચેનામાંથી શું આપવામાં આવશે? એમાં જવાબ આવશે એ વૈકલ્પિક વર્ણન. આગળ જોઈશું તો 5 નીચેનામાંથી કયો ગુણધર્મ છબીની ઊંચાઈ અને પહોળાઈની કિંમત પિક્સેલમાં દર્શાવે છે? તેમાં જવાબ આવશે બે હાઇટ એન્ડ વિડ્થ. 6 નીચેનામાંથી કયું માન્ય છબી સ્વરૂપ નથી? જવાબ આવશે એ IMV. 7 આખી છબીને જોડાણ લિંક તરીકે દર્શાવવા નીચેનામાંથી કયો ખ્યાલ ઉપયોગમાં લેવાય છે? તેમાં જવાબ આવશે એ હોટસ્પોટ તરીકે છબી. આગળ 8મા નંબરમાં જોઈશું તો નીચેનામાંથી ઇમેજ મેપના બે પ્રકારો કયા છે? જવાબ આવશે બી સર્વર બાજુ અને ક્લાયન્ટ બાજુ. 9 ઇમેજ મેપ ઉમેરવા માટે નીચેનામાંથી કઈ ટેગ ઉપયોગમાં લેવાય છે? જવાબ આવશે સી મેપ. આગળ મિત્રો એ ચેપ્ટર નંબર 4 તેનું નામ છે HTML માં યાદી અને કોષ્ટકનો ઉપયોગ. તેમાં જે સ્વાધ્યાયમાં MCQ પ્રકારના પ્રશ્નો આપ્યા છે તે જોઈશું. ખાસ મિત્રો તમારે વિડીયો પૂરા સુધી જોવાનો રહેશે. જે બોર્ડમાં જે પેપર લેવામાં આવે છે કમ્પ્યુટરનો તેમાં મોટા ભાગના પ્રશ્નો અહીં સ્વાધ્યાયમાંથી જ પૂછાય છે, એટલે મોસ્ટ ટાઈમ પે તમામ પ્રશ્નો છે તમારે પૂરેપૂરો વિડીયો જોવાનો જ રહેશે. હવે આપણે આગળ જોઈશું તો પહેલા નંબરનો પ્રશ્ન HTML માં UL દ્વારા શું નક્કી થાય છે? તો તેમાં જવાબ આવશે છે અક્રમિક યાદી. 2 HTML માં OL દ્વારા નીચેનામાંથી કઈ બાબત નક્કી થાય છે? તો જવાબ આવશે બે ક્રમબદ્ધ યાદી. 3 યાદીમાંની વિગતોને નીચેનામાંથી કઈ ટેગ ઓળખી કાઢે છે? તો જવાબ આવશે એ. સાચો જવાબ એ છે. આગળ જોઈશું તો 4 બુલેટ્સ વગર યાદી રજૂ કરવા માટે નીચેનામાંથી કઈ ટેગની જોડી ઉપયોગમાં લેવાય છે? તો જવાબ આવશે સી નંબરનો સાચો જવાબ છે. 5
કોષ્ટકની આડે હરોળ વ્યાખ્યાયિત કરવા માટે નીચેનામાંથી કઈ ટેગની જોડે ઉપયોગમાં લઈ શકાય? તો જવાબ આવશે એ. સાચો જવાબ તેમાં એ આવે છે. 6. જ્યારે કોઈ ખાનું એક કરતાં વધુ આડે હરોળમાં વિસ્તરણ પામતું હોય ત્યારે નીચેનામાંથી કયો ગુણધર્મ ઉપયોગમાં લેવાય છે? તો જવાબ આવશે 2. આગળ જોઈશું તો અહીં 7મા નંબરનો પ્રશ્ન. બ્રાઉઝર વિન્ડોને અનેક ભાગોમાં વિભાજિત કરવા નીચેનામાંથી શાનો ઉપયોગ કરી શકાય? તો જવાબ આવશે એ. 8. જો બ્રાઉઝર ફ્રેમને સમર્થન ન આપવું હોય તો તેના બદલે વૈકલ્પિક લખાણ દર્શાવવા નીચેનામાંથી કયો ઉપયોગમાં લઈ શકાય? જવાબ આવશે એ. 9. HTML ની ક્રમબદ્ધ યાદીમાં નીચેનામાંથી કયો બદલી શકાય છે? તો જવાબ આવશે ડી. આપેલ તમામ મુદ્દાઓનો ક્રમ, શરૂઆતનો ક્રમ અને ક્રમ માટે સંખ્યા ચિહ્નનો પ્રકાર. આગળ 10મો ક્વેશ્ચન. HTML કોષ્ટકમાં નીચેનામાંથી કઈ વૈકલ્પિક બાબત છે? તેમાં જવાબ આવશે ડી. આપેલ તમામ. કોષ્ટકનું નામ, કોષ્ટકનું મથાળો અને કોષ્ટકની ઊભી હરોળનું ગઠબંધન. ડી. આપેલ તમામ જવાબ આવશે. આગળ આપણે જોઈશું તો ચેપ્ટર નંબર 5 કેલ્સીનો પરિચય. તેમાં જે સ્વાધ્યાયમાં MCQ પ્રકારના પ્રશ્નો છે તે આપણે જોઈશું. તેમાં પ્રશ્ન નંબર 1. નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 1. કેલ્સી નીચેનામાંથી કયા પ્રકારના પેકેજનો નિર્દેશ કરે છે? તેમાં જવાબ આવશે એ. સ્પ્રેડશીટ. 2. નીચેનામાંથી કયો વિનિયોગ કેલ્સી માટે યોગ્ય નથી? જવાબ આવશે છે કોઈ ઉત્પાદક વિશે માહિતી રજૂ કરવી. 3. કેલ્સીમાં બનાવેલી વર્કશીટનું અનુલંબન નીચેનામાંથી શું હોય છે? તેમાં જવાબ આવશે એ. .ods. આગળ જોઈશું તો 4. કેલ્સીના કોઈ સેલમાં જો અહીં આપેલું છે તે દાખલ કરવામાં આવે તો નીચેનામાંથી શું વર્કશીટમાં જોવા મળશે? તેમાં જવાબ આવશે 2. કેલ્સી બનાવનાર ટુકડીની તસવીર. 5. કેલ્સી દસ્તાવેજની વર્કશીટમાં કોઈ વ્યક્તિએ દાખલ કરેલી કિંમતોના સરવાળાની ગણતરી કેવી રીતે કરી શકે? તો જવાબ આવશે ડી. ઉપરોક્ત તમામ રીતે. જાતે ગણતરી કરીને, ઓટોસમ વડે અને સૂત્ર વડે. એટલે જવાબ આવશે ડી. આપેલ તમામ રીતે. 6. જો આપણે વર્કશીટના અન્ય કોઈ સેલનો નિર્દેશ ધરાવતા સૂત્રવાળા સેલને અન્ય જગ્યાએ ખસેડીએ તો સૂત્રમાંના સેલનું શું થશે? જવાબ આવશે એ. ગંતવ્ય પર સેલની રો એટલે કે આડી હરોળ અને કોલમ ઊભી હરોળ બદલાઈ જશે. આગળ ચેપ્ટર નંબર 6 કેલ્સીમાં ડેટાનો એડિટિંગ અને ફોર્મેટિંગ. તેમાં જે સ્વાધ્યાયમાં MCQ પ્રકારના પ્રશ્નો આપ્યા છે તે આપણે જોઈશું. તેમાં પ્રશ્ન નંબર 1. નીચેનામાંથી કઈ કાર્ય રીતે ડેટાને ચોક્કસ ક્રમમાં જેમ કે ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કાર્ય કરે છે? તો જવાબ આવશે ડી. ડેટા સોર્ટિંગ. 2. સેલમાં ફક્ત તારીખ જ દાખલ કરવા માટે નીચેનામાંથી કઈ કાર્યરીતિ વપરાય છે? જવાબ આવશે 2. ડેટા વેલિડેશન. 3. નીચેનામાંથી કયો વિકલ્પ જ્યારે પસંદ કરવામાં આવે છે ત્યારે બધા ડેટા વેલિડેશન્સ દૂર કરે છે? તો જવાબ આવશે 2. ડિલીટ ઓલ. 4. કેલ્સીની કઈ સગવડથી આપણે એક કરતાં વધારે જગ્યાએથી કોઈ શબ્દ બદલી શકીએ છીએ? જવાબ આવશે એ. ફાઇન્ડ એન્ડ રિપ્લેસ દ્વારા. 5. પેજ પ્રિવ્યુ નીચેનામાંથી કયા સેટિંગ માટે પરવાનગી આપે છે? જવાબ આવશે ડી. આપેલ વિકલ્પો. આપેલ તમામ વિકલ્પો માટે. જવાબ આવશે ડી. આપેલ તમામ વિકલ્પો માટે આવશે. 6. જોડણી ચકાસણી માટે કેલ્સીમાં કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? તેમાં જવાબ આવશે ડી. F7. 7. કેલ્સીમાં મદદ મેળવવા માટે નીચેનામાંથી કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? તો તેમાં જવાબ આવશે એ. F1. 8. ડેટાને ચોક્કસ ક્રમમાં ગોઠવવા માટેની પ્રક્રિયાને શું કહે છે? જવાબ આવશે એ. સોર્ટિંગ. 9.
બિનજરૂરી ડેટાને ગાળીને દૂર કરવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ આવશે છે ફિલ્ટરિંગ. 10. કેવળ માન્ય ડેટાને જ દાખલ કરાવવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ આવશે ડે વેલિડેટિંગ. આગળ ચેપ્ટર નંબર 7 કેલ્શિયમ વિધેય. તેમાં જે સ્વાધ્યાયમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્નો આપ્યા છે તે આપણે જોઈશું. મિત્રો, જો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે અને બોર્ડની પરીક્ષામાં જે અગાઉના વર્ષોમાં પેપરો લેવાય છે તે તમામ પેપરના સોલ્યુશન અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ અહીં ચેનલમાં તમને મળી રહે. હવે આગળ આપણે જોઈશું તો તેમાં પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કઈ રીતે આપણે કેલ્શિયમ વિધેય દાખલ કરી શકીએ? તો તેમાં જવાબ આવશે સી, એ અને બી બંને રીતે. સેલમાં વિધેયનું નામ સીધું ટાઈપ કરીને અને ફંક્શન વિઝાર્ડ અથવા ટૂલબાર ઉપરથી પસંદ કરીને આ બંને રીતે આપણે વિધેય દાખલ કરી શકીએ છીએ. એટલે સાચો જવાબ સી આવશે. 2, વિધેયની શરૂઆત નીચેનામાંથી કયા વિકલ્પ સાથે થાય છે? તેમાં જવાબ આવશે એ. સાચો જવાબ એ આવશે. આગળ આપણે જોઈશું તો 3, નીચેનામાંથી કયો તાર્કિક વિધેય નથી? તો તેમાં જવાબ આવશે ડે પ્રોપર. 4, આપેલો વર્ષ લીપ વર્ષ છે કે નહીં તે શોધવા માટે તમે કેલ્સીના સમય અને તારીખને લગતા વિધેયમાંથી કયો વિધેય વાપરશો? તો મિત્રો, આનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. તમે આખું ચેપ્ટર વાંચ્યું છે એટલે તમને ખ્યાલ જ જશે કે 4માંથી કયો ઓપ્શન જવાબ સાચો છે. ખાસ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. દર વર્ષે પરીક્ષામાં પૂછાતો જ હોય છે પ્રશ્ન. આગળ આપણે 5મા નંબરમાં જોઈશું તો કેલ્સીના સેલમાં વિધેય દાખલ કરવા માટે નીચેનામાંથી કઈ યુક્તિ શક્ય છે? તો મિત્રો, તેમાં જવાબ આવશે 5 કેલ્સીના સેલમાં વિધેય દાખલ કરવા માટે નીચેનામાંથી કઈ યુક્તિ શક્ય છે? તો જવાબ આવશે સી, એ અને બી બંને. તો ફંક્શન વિચાર દ્વારા અને જાતે વિધેય દાખલ કરીને. 6, કેલ્સીના વિધેયમાં કેટલા ચલ વાપરી શકાય? તો જવાબ આવશે ડે. જવાબ આવશે ડે વિધેય આધારિત. 7, વિધેયનો ચલ શું હોઈ શકે? જવાબ આવશે ડે આપેલ તમામ. જવાબ આવશે ડે આપેલા બધા કિંમત, શાબ્દિક લખાણ અને અન્ય વિધેય. સાચો જવાબ ડી આવશે. આગળ ચેપ્ટર નંબર 8 કેલ્શિયમ આલેખની રચના. તેમાં જે સ્વાધ્યાયમાં પ્રશ્નો આપેલા છે તે આપણે જોઈશું. 1, આલેખ છાપવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ વપરાય છે? તો તેમાં જવાબ આવશે સી, ફાઇલ પ્રિન્ટ. 2, કેલ્શિયમમાં બનાવેલા આલેખમાં કેટલા અક્ષ હોઈ શકે? જવાબ આવશે 2, 3. 3જા નંબરનો પ્રશ્ન, કેલ્શિયમમાં 3D શાબ્દિક લખાણ દાખલ કરવા માટે નીચેનામાંથી શું વપરાય છે? તો જવાબ આવશે એ, ફ્રન્ટ વર્ક. 4, આલેખને જોડવા માટે નીચેનામાંથી શું વપરાય છે? તો જવાબ આવશે બી, હાઇપરલિંક. આગળ 5, નીચેનામાંથી કયો વિકલ્પ આલેખનો પ્રિવ્યુ દેખાડે છે? તેમાં જવાબ આવશે બે, પેજ પ્રિવ્યુ. 6, ડેટા વિસ્તારમાં ઊભી હરોળ કોલમ અથવા આડે હરોળ રોને અચળ બનાવવા માટે નિરપેક્ષ બનાવવા માટે કયું ચિહ્ન વપરાય છે? તો 6માં જવાબ આવશે એ, હેશટેગનું ચિહ્ન વપરાય છે. 7, નીચેનામાંથી શેની સાથે કેલ્સી આલેખને જોડી શકાય છે? તો તેમાં જવાબ આવશે ડે આપેલ તમામ વિકલ્પો. એ, હયાત દસ્તાવેજ સાથે. બી, નવા દસ્તાવેજ સાથે. અને સી, વેબ પેજ સાથે. તો આપેલ તમામ રીતે જોડી શકાય છે. આગળ ચેપ્ટર નંબર 9 સમસ્યા અને સમસ્યાનું નિરાકરણ. સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું. તેમાં 1, ફ્લોચાર્ટની શરૂઆત દર્શાવવા માટે કઈ સંજ્ઞાનો ઉપયોગ થાય છે? જવાબ આવશે એ, સ્ટાર્ટ. આગળ બીજા નંબરમાં જોઈશું તો નીચેનામાંથી શું સમસ્યાના ઉકેલ માટે યોગ્ય ક્રમમાં સૂચનાઓનો નિર્દેશ કરે છે? તેમાં સાચો જવાબ આવશે
એ અલ્ગોરિધમ્સ. 3 નીચેનામાંથી કયું ચિહ્ન ફ્લોચાર્ટમાં શરત તપાસવા માટે વપરાય છે? જવાબ આવશે એ હીરો ડાયમંડ. 4 નીચેનામાંથી કયું ચિહ્ન ફ્લોચાર્ટમાં આઉટપુટ દર્શાવવા માટે વપરાય છે? જવાબ આવશે છે સમાંતર ચતુર્ભુજ. 5 નીચેનામાંથી કયું ચિહ્ન ફ્લોચાર્ટમાં અંત દર્શાવવા માટે વપરાય છે? જવાબ આવશે છે ગોળ ખૂણાવાળો લંબચોરસ. આગળ 6 નંબરમાં જોઈશું તો આપણે નીચેનામાંથી કયું વિધાન અલ્ગોરિધમ અને ફ્લોચાર્ટનો હેતુ જણાવે છે? તેમાં જવાબ આવશે ડે સમસ્યાને સંપૂર્ણપણે અને સ્પષ્ટપણે જણાવી. 7 નીચેનામાંથી કઈ સમસ્યાના ઉકેલની તકનીક નથી? તેમાં જવાબ આવશે ડે શ્રેણી. 8 નીચેનામાંથી સમસ્યાના ઉકેલની ચિત્રાત્મક રજૂઆત કઈ છે? તેમાં જવાબ આવશે 2 ફ્લોચાર્ટ. આગળ 9 ફ્લોચાર્ટમાં તીરનું ચિહ્ન શું બતાવવા માટે વપરાય છે? જવાબ આવશે એ કાર્યના પ્રવાહની દિશા. 10 નીચેનામાંથી શું કોઈપણ કાર્યનો મુખ્ય ભાગ છે? તેમાં જવાબ આવશે છે પ્રક્રિયા. 11 નીચેનામાંથી કયું ચિહ્ન પ્રક્રિયા દર્શાવે છે? તેમાં જવાબ આવશે એ લંબચોરસ. 12 નીચેનામાંથી ફ્લોચાર્ટમાં જુદા જુદા અનુસંધાન ચિહ્નની જોડી માટે શું વપરાય છે? જવાબ આવશે છે વર્તુળ. આગળ ચેપ્ટર નંબર 10 સી ભાષામાં કેલ્શિયમનો પરિચય. તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયના એમસીક્યુ પ્રકારના પ્રશ્નો જોઈશું. જો મિત્રો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. પ્રશ્ન નંબર 1 જોઈશું. સી પ્રોગ્રામ્સ ફાઇલને નીચેનામાંથી કયો અનુલંબન આપવામાં આવે છે? જવાબ આવશે એ સી. 2 સી મૂળાક્ષરોને કેટલા વિભાગમાં વર્ગીકૃત કરી શકાય? જવાબ આવશે સી 4. 3 બરાબર નિશાની સી મૂળાક્ષરોના કયા વર્ગમાં સમાવિષ્ટ છે? જવાબ આવશે છે વિશિષ્ટ ચિહ્નો. 4 સી ભાષામાં નીચેનામાંથી કયો શબ્દ યોગ્ય કીવર્ડ છે? જવાબ આવશે 2 સાઇઝ ઓફ. આગળ 5 સી ભાષા માટે નીચેનામાંથી કયો ચલ અયોગ્ય છે? જવાબ આવશે ડે રજિસ્ટર. 6 સી ભાષા માટે નીચેનામાંથી કયો પૂર્ણ અચળ અયોગ્ય છે? જવાબ આવશે એ OXG. 7 સી ભાષા માટે નીચેનામાંથી કયો અપૂર્ણ અચળ યોગ્ય છે? જવાબ આવશે છે -20.5A5. 8 સી ભાષા માટે નીચેનામાંથી કયો અચળ એક અક્ષર રજૂ કરે છે? તેમાં જવાબ આવશે એ. 9 સી ભાષામાં નીચેનામાંથી શું વ્યાખ્યાયિત કરવા માટે પ્રે પ્રોસેસર ડાયરેક્ટિવનો ઉપયોગ કરી શકાય? તો એમાં જવાબ આવશે 2 સાંકેતિક અચળ. 10 નીચેનામાંથી કઈ કી દ્વારા પ્રોગ્રામનો સીધો જ અમલ કરી શકાય છે? જવાબ આવશે છે F5 દ્વારા. આગળ ચેપ્ટર નંબર 11 સી ભાષામાં ડેટા પ્રકાર, પ્રક્રિયકો અને પદાવલીઓ. તેમાં સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન આપણે જોઈશું. પૂર્ણાંક ડેટા પ્રકાર માટે નીચેનામાંથી કયા કી વર્ડનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ છે ડે ઇન્ટ INT. 2 નીચેનામાંથી કયો વિકલ્પ ખાલી કિંમતનો નિર્દેશ કરે છે? જવાબ આવશે એ void VOID. અહીં પહેલો V સ્મોલમાં આવે છે, બીમાં અહીં કેપિટલમાં આપેલો છે. 3 જીસીસી કમ્પાઇલર દ્વારા ફ્લોટ પ્રકારનો કયા કદની મેમરી આપવામાં આવે છે? જવાબ આવશે સી 4. ચોથા નંબરે સી ભાષામાં એક અક્ષર વ્યાખ્યાયિત કરવા માટે નીચેનામાંથી કયો કીવર્ડ યોગ્ય છે? જવાબ આવશે એ CHAR. 5 સી ભાષામાં નીચેનામાંથી કયો ડેટા પ્રકાર ઉપયોગકર્તા દ્વારા નિર્મિત છે? તેમાં જવાબ આવશે 2 ENUM. આગળ આપણે 6 નંબરમાં જોઈશું તો સી ભાષામાં આપેલા ડેટા પ્રકારને ઉપનામ આપવા માટે નીચેનામાંથી કયા કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે?
જવાબ આવશે અહીં જવાબ આવશે ડી 7. સી ભાષામાં એન્ડ નિશાની કયા પ્રકારનો પ્રક્રિયક છે? તો જવાબ આવશે ડી બીટવાઇઝ. 8. સી ભાષામાં ઉદ્ગાર નિશાની કયા પ્રકારનો પ્રક્રિયક છે? જવાબ આવશે સી તાર્કિક. 9. સી ભાષામાં બરાબર નિશાનીનો ઉપયોગ કયા પ્રક્રિયક તરીકે ઉપયોગ કરવામાં આવે છે? તેમાં જવાબ આવશે બે નિરૂપણ. 10. સી ભાષામાં વેલ્યુ પ્લસ પ્લસનો અર્થ શું કરી શકાય? જવાબ આવશે એ પોસ્ટ ઇન્ક્રીમેન્ટ. આગળ મિત્રો એ ચેપ્ટર નંબર 12 નિવેશ નિર્ગમ. નિવેશ અથવા નિર્ગમ એટલે કે ઇનપુટ અને આઉટપુટ પ્રક્રિયાનો ઉપયોગ. 1. સી ભાષામાં ઇનપુટ આઉટપુટ પ્રક્રિયા માટે નીચેમાંથી શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ છે ડી આપેલ તમામ. મોનિટર, કીબોર્ડ અને માઉસ તમામનો ઉપયોગ થાય છે. 2. નીચેનામાંથી કયા સાધન દ્વારા પ્રોગ્રામમાં ઇનપુટ શક્ય છે? તો જવાબ આવશે એ કીબોર્ડ દ્વારા. આગળ 3. નીચેનામાંથી કયું વિધેય ઇનપુટ માટે નથી? તો જવાબ આવશે સી પુટ્સ. 4. અહીં કૃષાનું પરિણામ શું મળશે? તો તેમાં જવાબ આવશે સી કૃષા. 5. સ્ટ્રિંગ સ્વીકારવા માટે નીચેનામાંથી કયું વિધેય વધુ યોગ્ય છે? તો જવાબ આવશે બી. આગળ ચેપ્ટર નંબર 13 નિર્ણયમાં માળખા. તેમાં અહીં જે સ્વાધ્યાય આપેલ છે તેમાં આપણે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો જોઈશું. 1. અહીં નીચેના ઇફ વિધાનના અમલ બાદ ફ્લેગ ચલની કિંમત કઈ થશે? તેમાં જવાબ આવશે બી 1. બીજા નંબરમાં જોઈશું તો નીચેના સ્વિચ વિધાનમાં અમલ પછી ચલ એસની કિંમત કઈ હશે? તો એમાં જવાબ આવશે સી જવાબ આવશે. આગળ 3. નીચેના વિધાનોના અમલ બાદ ચલ સમની કિંમત કઈ હશે? તો જવાબ આવશે સી 10. આગળ 4. નીચે આપેલા પ્રોગ્રામ ખંડનો અમલ કરવામાં આવે તો શું પરિણામ મળશે? તેમાં જવાબ આવશે બે 20. 5. નીચે આપેલા પ્રોગ્રામ ખંડનો અમલ કરવામાં આવે તો શું પરિણામ મળશે? તો મિત્રો તેમાં જવાબ આવશે એ. અહીં એ પરિણામ મળશે આપણને. આગળ ચેપ્ટર નંબર 14 લૂપ નિયંત્રણ માળખા. તેમાં એ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રોગ્રામ ખંડમાં પ્રિન્ટ એફ વિધાનનો અમલ કેટલી વાર કરવામાં આવશે? તો તેમાં જવાબ હશે મિત્રો અહીં 4 ઓપ્શન આપેલા છે. તેમાં સાચો જવાબ આવશે સી 3. આગળ 2. નીચેના પ્રોગ્રામ ખંડનું પરિણામ શું મળશે? તેમાં જવાબ આવશે સી 11. 3. નીચેના પ્રોગ્રામ ખંડનું પરિણામ શું મળશે? તો જવાબ આવશે ડી ભૂલનો સંદેશ. આગળ 4થા નંબરમાં જોઈશું તો નીચેના કોડના અમલ પછી નંબર ચલની કિંમત કઈ હશે? તો જવાબ આવશે સી 5. આગળ ચેપ્ટર નંબર 15. 15માં જે ચેપ્ટર આપ્યું છે તેમાં સ્વાધ્યાયના આપણે પ્રશ્નો જોઈશું. પહેલો પ્રશ્ન છે સી ભાષામાં જો કોઈ એરેના કુલ ઘટકની સંખ્યા કરતાં મોટી સંખ્યાના સબસ્ક્રિપ્ટ દ્વારા માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે તો શું થશે? તેમાં જવાબ આવશે સી પ્રોગ્રામ હદ વચ્ચેથી અટકી પડે અથવા ખોટી કિંમત આપશે. 2. નીચેના પ્રોગ્રામનું પરિણામ શું આવશે? તો જે પ્રોગ્રામ છે તેનું પરિણામ આવશે બી 2 3 1. આગળ 3. નીચેના પ્રોગ્રામનું પરિણામ શું આવશે? તો તેમાં જવાબ આવશે બી 1 0. ચેપ્ટર નંબર 16 છેલ્લું ચેપ્ટર વિધેય. તેના જે સ્વાધ્યાયમાં એમસીક્યુ પ્રકારના આપ્યા છે તે આપણે પ્રશ્નો જોઈશું. તેમાં એ પહેલો જ પ્રશ્ન સી ભાષામાં મેન્સ વિધેય એ. જવાબ આવશે એ ઉપયોગકર્તા નિર્મિત વિધેય છે. 2. સામાન્ય રીતે મેન્સ વિધેય શું પરત કરે છે? તેમાં જવાબ આવશે સી ઇન્ટ કિંમત ની કિંમત. 3. જ્યારે વિધેય કોઈ પણ કિંમત પરત ન કરતું હોય ત્યારે રિટર્ન ટાઈપ તરીકે કયા ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરાય છે? જવાબ આવશે સી
વોઇડ 4 નીચેનામાંથી કયું આંતર પ્રસ્થાપિત લાઇબ્રેરી વિધેય નથી? તેમાં જવાબ આવશે ડી. છેલ્લો પ્રશ્ન નીચેના પ્રોગ્રામના અમલ પછી નંબર 2 નામના ચલની કિંમત શું થશે? તેમાં સાચો જવાબ આવશે એ નંબર 2 = 4. તો મિત્રો અહીં ધોરણ 10 વિષય કમ્પ્યુટર તેમજ જે સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે એમસીક્યુ પ્રકારના તે તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોયો છે તો તમને અહીં બોર્ડની પરીક્ષામાં અથવા તો વાર્ષિક પરીક્ષા, પ્રથમ વાર્ષિક પરીક્ષા, દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે પરીક્ષાઓ છે તેમાં જે કમ્પ્યુટરનું પેપર લેવાય છે તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અહીં તમને સ્વાધ્યાયમાંથી મળી રહેશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.